જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્ર, છઠ્ઠા અધ્યાયના ચોથા શ્લોકમાં જોયું કે ભગવાને વાત કરી કે યોગારૂઢ કોને કહેવાય છે. એમના માટે ભગવાને 3 શરત મૂકી. એક, ઇન્દ્રિયાર્થેષુ ન અનુસજ્જતે, જે ઇન્દ્રિયોના ભોગોમાં આસક્તિવાળો નથી. પછી ન કર્મશુ અનુસજ્જતે, અને જે કર્મોમાં પણ આસક્તિવાળો નથી. અને ત્રીજી એક વાત કરી, સર્વ સંકલ્પ સંન્યાસી, જેમણે બધા જ પ્રકારના સંકલ્પનો ત્યાગી માણસ છે. યોગારૂઢ તદા ઉચ્યતે, ત્યારે તેને યોગારૂઢ. આ 3 પરિસ્થિતિ જ્યારે કોઈના અંદર સમાવિષ્ટ થઈ જાય, આ 3 પરિસ્થિતિ યુક્ત થઈ જાય ને, ત્યારે એ માણસ યોગારૂઢ છે. હવે ભગવાન શું વાત કરે છે? 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે ભાઈ, તારે તારી જાતનો તું પોતે ઉદ્ધાર કરી શકવા માટે સક્ષમ છો. તારે નક્કી કરવાનું છે કે તારી જાતને તારે ઉદ્ધાર કરવો છે કે પછી તારી જાતને તારે શું કહીએ છીએ, અધોગતિમાં નાખવું છે. કેમ કે તું પોતે જ તારો મિત્ર છો અને તું પોતે જ તારો દુશ્મન છો. એવી જ વાત ભગવાન અહીંયા છઠ્ઠા અધ્યાયના 5મા શ્લોકમાં કરે છે. ઉદ્ધરેત આત્મના આત્મનમ ન આત્મનમ અવસાદયેત. આત્મા એવ હિ આત્મનઃ બંધુઃ આત્મા એવ રિપુઃ આત્મનઃ. ઉદ્ધરેત આત્મના આત્મનમ. આત્મના એટલે પોતાના વડે, આત્મનમ એટલે પોતાનો, ઉદ્ધરેત એટલે ઉદ્ધાર કરે. ઉદ્ધરેત આત્મના આત્મનમ, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે. ન આત્મનમ અવસાદયેત, પોતાનો. પછી આત્મનમ પોતાને, આત્મનમ પોતાને, ન અવસાદયેત અધોગતિમાં ન નાખે. ન અવસાદયેત, અવસાદયેત એટલે અધોગતિમાં નાખવું. ન અવસાદયેત અધોગતિમાં ન નાખે. આત્મા એવ હિ આત્મનઃ બંધુઃ. હિ એટલે કેમ કે, કારણ કે આત્મા એવ પોતે જ, આત્મનઃ પોતાનો, બંધુ એટલે બંધુ છે અથવા મિત્ર છે. કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે. આત્મા એવ પોતે જ, આત્મનઃ રિપુઃ પોતાનો શત્રુ છે. રિપુ એટલે શત્રુ. પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જો ઉદ્ધરેત આત્મના આત્મનમ, આત્મના એટલે પોતાના વડે, આત્મનમ ઉદ્ધરેત પોતાનો ઉદ્ધાર કરે. ન આત્માનમ અવસાદયેત, આત્મનમ પોતાને, ન અવસાદયેત અધોગતિમાં ન નાખે. હિ કેમ કે, કારણ કે આત્મા એવ આત્મનઃ બંધુઃ, પોતે જ પોતાનો મિત્ર છે અને આત્મા એવ આત્મનઃ રિપુઃ, પોતે જ પોતાનો શત્રુ છે. ભગવાને સરસ વાત કરી. આત્મસંયમ યોગ છે. મિત્રો, આપણે આમની પહેલા પૂર્વ શ્લોકમાં વાત કરી કે આત્મસંયમ યોગ છે એટલે તમે પોતે જ. ભગવાને આમનો અણસાર તો ત્યાં બીજા અધ્યાયના 55મા શ્લોકમાં આપી જ દીધી હતી. જ્યાં સ્થિત પ્રજ્ઞની શરૂઆત કરી હતી ત્યાં આપી જ દીધું હતું. યાર, સ્થિત પ્રજ્ઞ શું છે યાર? એ પણ પોતાની રીતે જ બધી અવસ્થાને પ્રાપ્ત કરવાની. અને જો એ થઈ ગયું તો 72મો શ્લોક યાદ કરો બીજા અધ્યાયનો. એશા બ્રાહ્મી સ્થિતિ, જે બ્રહ્મ નિર્વાણ વિશેની વાત કરતા હતા આપણે, એ બ્રાહ્મી સ્થિતિની ત્યાં વાત હતી. હવે અહીં શું કહે છે? પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. હવે પોતાની જાતે પોતાનો ઉદ્ધાર કરવાનો એટલે શું? પહેલા તો એ વ્યક્તિ જ એ પોતે કરી શકે. ઉદ્ધરેત આત્મના આત્મનમ, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે. તમારે તમારો પોતાનો ઉદ્ધાર કરવો હોય ને તો મિત્રો, સૌથી પહેલા શું કરવું પડે? તમે કોણ છો ને એમનું તમને જ્ઞાન હોવું જોઈએ.
સૌથી પહેલું એ છે. એટલે માણસે શું કરવાનું છે? પહેલા તો એમણે પોતાના સ્વરૂપ વિશે જાણવાનું છે કે હું કોણ છું. તો જ તમે તમારો ઉદ્ધાર કરી શકો ને. મારે કોઈનો ઉદ્ધાર કરવો હોય તો મારે એમના વિશે પૂરી ડિટેલ તો મારી પાસે હોવી જોઈએ. શરીર વગેરેથી ઊંચે ઉઠવાની વાત છે. તમે જો તમને તમારું શરીર જ દેખાતું હોય, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને આ બધા પદાર્થો, પરિસ્થિતિ એ બધું દેખાતું હોય તો તમારો ઉદ્ધાર ન થઈ શકે, કેમ કે તમે ખોટું લઈને બેઠા છો. તમે ખોટું લઈને બેઠા છો. અને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોથી ઊંચે ઉઠવાની વાત કરી છે. અને બીજું, આ જે શરીર છે, મન છે, બુદ્ધિ છે, બધા શું છે? પ્રકૃતિના કાર્યો છે. પ્રકૃતિના કાર્યો છે, પ્રકૃતિજન્ય છે. શરીર આપણું છે જ નહીં. જો એ આપણું હોત ને તો આપણી સાથે આવત. આપણું હોત તો આપણા કૈયામાં રહેત. આપણે હોત તો આપણે કહીએ ત્યાં સુધી ટકી રહેત. એને બદલે શું થાય છે? શરીર નથી આપણી સાથે આવતું, નથી આપણા કહેવા પ્રમાણે. મને મારી યુવાની ગમે છે તો હું મારી યુવાનીને રોકી શકવાનો છું? નથી રોકી શકવાનો. હું મારા બાળપણને નથી રોકી શકવાનો. એમ મારું શરીર પ્રત્યેક ક્ષણે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યું છે, હું એમને રોકી નથી શકતો. એટલે શરીર મારા કૈયામાં નથી. શું કામ નથી? કેમ કે પ્રકૃતિનું છે. અને મારું શું છે? તો કે મારું તો એ આત્મા છે. આ મારું સ્વરૂપ છે એ પરમાત્મામાંથી છૂટું પડ્યું છે. એટલે પોતાનું સ્વરૂપ છે એ પરમાત્મા સાથે એમને જ લગાડવાનું છે. શરીર છે એ પ્રકૃતિ સાથે છે અને પોતાનું શરીર છે પરમાત્મા સાથે. અને ઉદ્ધાર માટે તેના મદદની જરૂર જ નથી. કોઈ સત તત્વનો ઉદ્ધાર તમે અસત તત્વથી કેવી રીતે કરી શકો? તમારે તમારા સ્વરૂપની, શરીરીનો ઉદ્ધાર કરવો છે તો તમારું શરીર જે છે એ નાશવંત છે, આ અવિનાશી છે. તો અવિનાશીનો ઉદ્ધાર તમે નાશવંતથી કેવી રીતે કરી શકો? ન જ થઈ શકે યાર, શક્ય જ નથી. એ જળનો ત્યાગથી જ થઈ શકે, તેની મદદથી થઈ જ ન શકે. એ જળ પ્રકૃતિ જે છે અને એમના જે પ્રકૃતિજન્ય તત્વો છે એમનો ત્યાગ કરવો પડે. અને જે પોતાના છે જ નહીં, બાકી જે પોતાના જે સ્વરૂપ છે, જે પરમ તત્વથી છૂટવું પડ્યું છે, એમના સુધી પહોંચવાનું છે. અને જળ પ્રકૃતિનો ત્યાગ કરવાની અહીં ભગવાન વાત કરે છે. અને જો એમનો ત્યાગ થઈ જશે ને તો આત્મના આત્મનમ ઉદ્ધરેત. પોતે પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે. આત્મના આત્મનમ ઉદ્ધરેત. પોતાનાથી પોતાનો ઉદ્ધાર કરે. અહીંયા એમને ઉદ્ધાર કરવા માટે અસતની જરૂર છે જ નહીં, કેમ કે આ સત તત્વ છે. બીજું, પૂર્વ શ્લોકની અંદર પણ ભગવાને એવું કીધું હતું કે સંકલ્પનો સંપૂર્ણ ત્યાગ. એમના ઉપર ઉઠી જવું, એમના ઉપર ઉઠવું. તમારો જે મન છે, બુદ્ધિ છે, જે સંકલ્પો કરી રહ્યા છે એમનો સંપૂર્ણ ત્યાગ કરીને એમના ઉપર ઉઠવું ને એમનું નામ છે પોતાનો ઉદ્ધાર. એમ. અને મનુષ્ય છે એ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. અને દરેકે દરેક, આપણે હમણાં જ જોયું હતું, જ્ઞાન યોગી છે એ વિવેકથી જળ અને ચેતનને અલગ કરી અને જળનો ત્યાગ કરે છે અને ચેતન સાથે પોતાના સ્વરૂપને જુએ છે. ભક્તિ યોગી જે માણસ છે તો કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. અને દરેક કાર્યો ભગવાનને સમર્પિત કરી અને તે જળ પદાર્થો છે એમની સાથેના સંબંધને છોડી અને પોતાનો ઉદ્ધાર કરી શકે. બીજું, કર્મયોગી સારી રીતે જાણે છે કે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ બધી જ વસ્તુઓ કોની છે? તો કે સંસારની છે. એટલા માટે એમનાથી દરેક થતા કાર્યો છે સંસારને સોંપી અને પોતે નિર્લિપ્ત થઈ કોઈ પણ પ્રકારના આસક્તિ વિના અને નિષ્કામ ભાવે કર્મ કરી અને પોતાનો ઉદ્ધાર કરે છે. હવે અહીં એક આપણને એવી શંકા જાગે કે ભગવાન એમ કે છે પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે. હવે જો પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે તો પછી આટલા બધા ભગવાન છે, એમના અવતાર થયા, ઈશ્વર છે, દેવો છે, સંતો છે, મહંતો છે, મહાનુભાવો છે, તો એ બધાનું શું?
એ આપણને કંઈ નહીં કરી શકે, એને કંઈ કરવાનું જ નથી, આપણો ઉદ્ધાર નહીં કરે, આવી શંકા ન થાય. ભગવાન એમ કે છે ઉદ્ધરેત આત્મના આત્મનમ, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરવો. જો પોતાના વડે જ પોતાનો ઉદ્ધાર કરવો હોય તો પછી આ બધા ઈશ્વર ને સંતો ને મહાનુભાવો મહંતો ગુરુ મહારાજને એની બધાની શું જરૂર હતી એમ. હવે મિત્રો એક રીતે જોઈએ ને તો ઈશ્વર છે એ ઉદ્ધાર કરવા માટે સમર્થ છે, શક્તિમાન છે. સંતો મહંતો મહાનુભાવો ગુરુઓ આવી જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે આપણો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે જ. પણ પ્રશ્ન એ છે કે આપણને એની ઉપર શ્રદ્ધા છે ખરી? પહેલો વિષય ત્યાં જ. આપણને એમની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી તમે ક્યારેય એમની પાસે ગયા? પરિપ્રશ્નેન પરિપ્રણિપાતેન, તમે ક્યારેય શ્રદ્ધાથી એમની પાસે ગયા ગુરુ પાસે કે તમે મારો ઉદ્ધાર કરો? એમ આપણી પાસે શ્રદ્ધા નથી. આપણી પાસે શ્રદ્ધા નથી એટલે શું થાય છે? આપણે ઈશ્વરને તો બીજું મનુષ્યને ઉદ્ધાર થવા માટે આ છેલ્લો અવતાર છે આપણો. મનુષ્ય યોની એમ મનાય છે કે છેલ્લું છે, અને આપણે મનુષ્ય યોનીમાં છીએ એનો મતલબ એવો કે અત્યાર સુધી આપણો ઉદ્ધાર નથી થયો. આટલા બધા ઈશ્વર ભગવાને જન્મ તો લીધા, કે અવતાર તો થયા છે કે નહીં? આટલા સંતો આવ્યા છે કે નહીં? પણ સંતો સામેથી આપણામાં શ્રદ્ધા કેવી રીતે જગાડી શકે? શ્રદ્ધા તો આપણે જગાડવી પડે. શ્રદ્ધાવાન બની અને આપણે એમના શરણે જવું પડે યાર, તો કદાચ આપણો ઉદ્ધાર થાય. હવે એ તો આપણે કરતા નથી. કર્મયોગી છે, આપણી તૈયારી અને શ્રદ્ધા જ નથી. એક તો બીજું આપણો ઉદ્ધાર થાય એમના માટે આપણી તૈયારી નથી. તૈયારી ન હોય તો તમને કોણ શું કરી શકે? તમને હું કદાચ પીરસેલી થાળી સુધી લઈ જઈ શકું, પણ તમારી ભૂખ જ નથી તો શું કરવાનું? તમને ભૂખ જ નથી. એમ કોઈ ગુરુ સુધી, ઈશ્વર સુધી, કોઈ સંત સુધી લઈ જાય, પણ મારી તૈયારી જ નથી ઉદ્ધાર થવાની તો શું? એમ પછીનો શબ્દ વાપરો નાત્મનમ, ન આત્મનમ અવસાદીયત. ન આત્મનમ, અધોગતિને પોતાને અધોગતિમાં ન નાખે. બીજું મિત્રો, પોતાનું પતન ન કરે એવો અર્થ થાય, પોતાને અધોગતિમાં ન નાખે. એટલે બીજું, કોઈ પણ વ્યક્તિ છે ને એ જ્યારે સત સાથેનો સંબંધ છોડી દે અને પ્રકૃતિ સાથે, જળ પદાર્થો સાથે, પોતાના શરીર સાથેનો સંબંધને જોડી અને પોતે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ મારું છે અને મારા માટે, પોતાના માટે કરે છે ને, ત્યારે એ બંધનમાં પડે છે. એનાથી જન્મ અને મૃત્યુ પાપ થાય છે. સ્વર્ગ અને નર્કના અધિકારી બને છે. પાપ અને પુણ્ય એમને પ્રાપ્ત કરે છે. તો આ બધી જ વસ્તુ છે એ જન્મ મરણ પુનરાવૃત્તિ પામનારું છે. અને એ જે પુનરાવૃત્તિ પામનારું છે ને એ ખરેખર શું થયું? અધોગતિ થઈ. એ ખરેખર અધોગતિ. કેમ કે આ મનુષ્ય અવતાર તો આપણે પ્રાપ્ત કરી લીધો, આના પછીના ક્યાં યોનિમાં જવાનું થાય એ ખબર નથી. એટલે એક રીતે જોઈએ તો અધોગતિ છે. બીજું, આત્મ એવ હિ આત્મનઃ બંધુ, પોતે જ પોતાનો બંધુ એટલે મિત્ર છે. પોતે જ પોતાનો મિત્ર છે. પોતે પોતાનો ઉદ્ધારક. ઉદ્ધાર માટે કોઈની જરૂર નથી. હવે તમે આ સ્વરૂપ છે, આત્મારૂપી સ્વરૂપ છે, એમને શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, એમને કોઈની જરૂર છે નહીં. ટૂંકમાં પ્રાકૃત પદાર્થોની સાધક કે બાધક ન જ હોઈ શકે. કોઈ પણ પ્રાકૃત પદાર્થ છે એમનો તમે ત્યાગ કરી દો એટલે તમે તમારા ઉદ્ધારક બની ગયા. હવે જો તમે પ્રાકૃત પદાર્થનો ત્યાગ ન કરો અને ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા ભોગો, જે આગળના શ્લોકમાં આવ્યું, દરેક પ્રકારના કર્મ, ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા ભોગ અને દરેક પ્રકારના કર્મની અંદર જો તમારી આસક્તિ લાગી જાય, અને બીજું દરેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પમાં તમને આસક્તિ આવી જાય તો તમને યોગ ન થાય. અને જો યોગ ન થાય ને તો તમારો ઉદ્ધાર ન થાય. મિત્રો, આમની અંદર ભગવાને જે ચોથા શ્લોકમાં કીધું એમ દરેક ઇન્દ્રિયોના ભોગ અને કર્મોની અંદર આસક્તિ અને સંકલ્પોનો ત્યાગ કરી નાખો તો તમે જ તમારા ઉદ્ધારક છો. स्वयं के लिए आप खुद पर्याप्त हो.
તમારી જાત માટે તમે પોતે જ પૂરતા છો. અને જો આસક્તિ લાગી ગઈ છે તો પછી આ ચોથી વાત સાચી પડે કે આત્મા એવ રીપુઃ આત્મનઃ, પોતે જ પોતાના દુશ્મન છે. અને એ પછી શરીર સાથે, કર્મો સાથેની આસક્તિ અને ઇન્દ્રિયોના સુખભોગને પ્રાપ્ત કરવામાં લાગી જશે તો એ પોતે જ પોતાનો દુશ્મન બની જાય છે અને પોતાનું જ તે એ અધોગતિનું ઈચ્છે છે. આમ સરસ મજાનો શ્લોક છે કે પોતાના વડે પોતાનાથી પોતાનો ઉદ્ધાર કરે, પોતાનાને અધોગતિમાં ન નાખે, પોતે જ પોતાનો સ્વજન છે, બંધુ છે અને પોતે જ પોતાનો આત્મનઃ રીપુઃ એટલે કે દુશ્મન છે. હવે શત્રુ બનવું કે મિત્ર બનવું એ આપણા હાથની વાત છે અને એ આ ઇન્દ્રિયોના સુખોને છોડવા બાબતે અનાસક્ત ભાવે સંસારમાંથી મળેલી વસ્તુઓ સંસારને સોંપી નિષ્કામ ભાવે કર્મ કરતા શીખી તો આપણો ઉદ્ધાર થાય. એમ ભગવાન કહે છે કે ઉદ્ધરેત આત્મનમ આત્મના આત્મનમ ન આત્મનમ અવસાદયેત આત્મા એવ હિ આત્મનઃ બંધુ આત્મા એવ રીપુઃ આત્મનઃ. એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.